બધાને યાદ હશે કે હું પહેલી વાર ગુરુદેવને ક્યારે મળી હતી કે ક્યારે મળ્યો હતો. અને આમાં તો ઘણા જીવ બહુ ભાગ્યશાળી હોય કે જે પોતાના સંતાનને યોગ્ય જગ્યાએ પહોંચાડે. તમે ખબર ગુજરાતી મીડિયમમાં કેટલા ભણ્યા છે? રિઝલ્ટ આવે ને એમાં નીચે લખ્યું હોય વાલીની સહી. ઘણા છોકરા હાથે કરી નાખે હોય. પણ આ વાલી એટલે શું? વાલી એટલે પિતા, કાકા, માતા, મામા, દાદા, એવું કોણ? વાલી કોને કહેવાય? પોતાના વારસાને યોગ્ય જગ્યાએ પહોંચાડે એને જ વાલી કહેવાય. બાકી બધાને બાપ અને જે પણ કહેવાતું હોય. આ જગતમાં બે જ વાલી થયા. એક રામાયણની અંદર વાલી થયા, એના નામ ઉપરથી જ વાલી કહેવાય છે. અને એ શું કામ એ તમને કહેવા જઈ રહ્યો છું. ભગવાન રામે જયારે વાલીને માર્યો એટલે વાલી ભગવાનની સામે પડ્યો હતો, ભગવાન મળવા ગયા એટલે ભગવાનને વાલીએ કહ્યું, ભગવાન તમે બહુ ખોટું કર્યું, મને તમે છલથી માર્યો, મારો શું અપરાધ હતો? એટલે ભગવાને કહ્યું કે ભાઈ તું તારા ભાઈની પત્નીને લઈ લીધું, આખું રાજ્ય લઈ લીધું, આ તે ખોટું કર્યું, આ તારો ગુનો છે, આ એની સજા છે. કે ભગવાન મારો ગુનો છોટો છે, નાનો છે, અને સજા બહુ મોટી છે. એટલે ભગવાનને પણ થયું કે હા વાત સાચી છે, રામજીને થયું. તો શું કે વાલી તારે પાછું જીવતું થવું છે? એટલે વાલી શું કીધું ખબર? નહીં મહારાજ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ રામ આવત નાહી. કેવા છે કે જન્મ જન્મ માણસો જતન કરે છતાં રામજી આવે નહીં. અને હું તો તમારા હાથે મરી રહ્યો છું, તો હું એવો અભાગ્યો થોડો છું કે હું એમ કહું મારે પાછું? પણ ના મહારાજ, એક વિનંતી છે. શું? આમ પોતાના દીકરાનો હાથ આગળ કરી અને પછી કહ્યું, મમ યહ તનય મમ સમ બલ બુદ્ધિ વિવેક. યહ તનય મમ સમ બીનય બલ કલ્યાણ પદ પ્રભુની જીએ. યહ તનય મમ સમ બીનય બલ કલ્યાણ પદ પ્રભુની. શું કહ્યું? મમ યહ તનય મમ સમ બલ, મારી જેટલું જ બળ છે આ મારા દીકરામાં. અંગદજી મહારાજની વાત કરી. મમ સમ બલ, બુદ્ધિ વિવેક, મારા જેટલી જ બુદ્ધિ, મારા જેટલું જ વિવેક, મારા જેટલું જ બળ. પણ ભગવાન મારા સાથે જે કર્યું ને એ મારા દીકરા સાથે નહીં કરતા. આ લ્યો, આ મારા દીકરાનો હાથ હું તમારા હાથમાં સોંપું છું. એટલે પોતાના દીકરાને ભગવાનના હાથમાં સોંપી અને સુરક્ષિત કરી દીધો કે મને મારી નાખ્યો પણ મારા દીકરાને ન મારે. અચ્છા, બીજા અર્થમાં કહો તો પોતાના દીકરાનો હાથ પકડી અને સીધો ભગવાનની સાથે મેળવી દીધો. એટલે એનું નામ વાલી. અને જે આ દુનિયામાં જીવતા બે પગે ચાલતા મનુષ્ય છે, પોતાના વારસદાર પોતાના દીકરાને દીકરીને યોગ્ય ઠેકાણે પહોંચાડશે, એ જ વાલી, બીજા કોઈ નહીં. તમારા અંદર ઘણા અંગત બેઠા છે જેના વાલીઓએ હાથ પકડી પકડીને ગુરુદેવ સુધી પહોંચાડ્યા છે. કાલે મને બેને કહ્યું હતું કે મારા દીકરાને હું ગુરુદેવની પાસે લઈ આવી હતી, પકડીને હાથ આપી દીધો, એ વાલી છે. અરે સાહેબ, એની વાત ક્યાં કરો, હું 8 મહિના વર્ષ દિવસ પહેલા જ મળ્યો તો અમારા યોગીભાઈના બાપુજીને. યોગીભાઈનો હાથ લઈને ગુરુદેવને આપી દીધા. આખી જિંદગી યોગીભાઈ ગુરુદેવને શરણે. એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે कि मेरे गुरुदेव जो चाहे ना वही होगा, और मेरे गुरुदेव के आश्रम में कोई भी काम, बस मेरे गुरुदेव का नाम ऊपर जाना चाहिए, ईज रटन. तो दिवंगत एमना पिताश्री जेने આપણે પહેલા દિવસે શ્રદ્ધાંજલિ આપીને એ સાચા વાલી. તમારી નજર સામે આ બેન બેઠા છે, કાલે આપણેનો જન્મ જયંતિ ઉજવી, જન્મ ઉત્સવ કર્યો, એને એના દીકરાને ગુરુદેવને સોંપી દીધો તો એ સાચા વાલી. બાકી છોકરો ક્યાંકથી ગીતા લઈ આવે અને આપણે એમ કહીએ નાના મૂકી દે બેટા, ગીતાથી તો બાવા થઈ જવાય. અરે રે, આપણે આપણા છોકરાને ગીતા પણ વાંચવા નથી દેતા. કોણે કહ્યું તમને કે ગીતા વાંચવાથી દીકરા બાવા થઈ જાય, સાધુ થઈ જાય, સંન્યાસી થાય? કોણે કહ્યું?
સાહેબ ગીતાને ગાનારો જે માણસ હતો ને, જે વ્યક્તિએ ગીતાને ગાઈને એને કેટલા લગ્ન કર્યા હતા ખબર છે? દુનિયાનો મોટા મોટો સંસારી હતો એની ગીતા તમને સંન્યાસી બનાવે? અને જેને સાંભળી એ અર્જુન, એના કેટલા લગ્ન થયા એ જુઓ. મિથ્યા છે. બાકી જો તમે વાલી તરીકેની ફરજ નિભાવતા હો અને ફરજ નિભાવી હોય તો તમારા સંતાનને યોગ્ય સદગુરુના હાથમાં સોંપી દો કે નાથ, અમારું કર્મ અમે પૂરું કર્યું, આને આ ધરતી ઉપર લાવીને હવે પ્રભુ તમારા હાથમાં છે મારી સંતાન, ગુરુદેવ તમારા હાથમાં છે. અને જ્યારે આવી રીતના કોઈ પોતાની સંતાનને સોંપી દે ને પછી સંતાનો કેવી થાય એનો દાખલો આ યોગીભાઈ છે. તમે તો બધા મારી કરતા વધારે ઓળખો છો સાહેબ. બસ આ ગુરુદેવ, આને વાલી કહેવાય. તો કથામાં જે કથાના રસિકો છે, જે ગુરુની શરણમાં રહ્યા છે અને કથાને પીતા શીખ્યા છે, એને કથા પીવાનું કહ્યું. આગળ સુંદર મજાની કથા કહે છે. નૈમિષ ક્ષેત્રે ઋષે શૌનકાદય સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાચર. કે નૈમિષ ક્ષેત્રની અંદર એક સત્રનું આયોજન થયું છે. સુતજી મહારાજ કથા કરે છે અને શ્રીમદ ભાગવતનો જે પ્રથમ સ્કંદ છે એનો પ્રથમ અધ્યાય છે એને પ્રશ્નાધ્યાય કહેવામાં આવ્યો છે. છ પ્રશ્ન કર્યા શૌનકજી મહારાજે સૂતજી મહારાજને. પ્રથમ પ્રશ્ન કર્યો કે માણસનો એકાંતિક શ્રેય શેમાં છે. બીજો પ્રશ્ન કર્યો સૂતજી મહારાજે કે શ્રેયનું સાધન શું છે. ત્રીજો પ્રશ્ન કર્યો કે દેવકી અને વસુદેવને ત્યાં ભગવાન શા માટે પધાર્યા. ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાનના અવતારોની લીલા કથા કહો. પાંચમો પ્રશ્ન કર્યો રામ અને કૃષ્ણએ આ ધરા પર આવીને કેવી લીલાઓ કરી. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો. સુતજી મહારાજ બે હાથ જોડી બધાથી પહેલા પોતાના ગુરુદેવને યાદ કર્યા. યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકં મધ્યાત્મદીપમતિર્ષિતાં તમંદં સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યં तं વ્યાસસૂનુમપયામિ ગુરું મુનિનાં. બધાથી પહેલા બે હાથ જોડી સુખદેવજી મહારાજની વંદના કરી. શૌનકજી મહારાજે 6 પ્રશ્ન કર્યા. એટલે એની સામે સુતજી મહારાજ કથા કરતા પહેલા બધાથી પહેલા ભગવાન સુખદેવજી મહારાજની વંદના કરી કે યસ્વાનુભાવ મખિલમ શ્રુતિસારમેકમ આધ્યાત્મ દીપ મતિર્ષિતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂન મુપિયામી ગુરુમ મુનિનામ. કેવા છે સુખદેવજી મહારાજ, અદ્ભુત. યસ્વાનુભાવ મખિલમ શ્રુતિસારમેકમ, શ્રીમદ ભાગવત શ્રુતિસારમેકમ કહ્યું. શ્રુતિના સારને પૂર્ણપણે જાણનાર એવા સુખદેવજી મહારાજની વંદના કરી. અને અંતમાં શું કહ્યું? ગુરુમ મુનિનામ. બધાથી પહેલા વંદના કરી સુખદેવજી મહારાજની. એમાં કહ્યું મુનિમાન તોસ્મિન, મુનિઓમાં એમને માન પ્રાપ્ત થયું. કેમ? કેવલ ઘર છોડીને ગયા હતા એટલા માટે, કેવલ સંન્યાસી બન્યા એટલા માટે. પણ પછી શું થયું? બોલે પરત આવી વ્યાસજીની પાસે ભાગવત ભણ્યા એટલે અહીંયા શું લખ્યું કે ગુરુમ મુનિનામ, મુનિઓના પણ ગુરુ એવા સુખદેવજી મહારાજ હું તમારી વંદના કરું છું. ત્યારબાદ કથાની શરૂઆત કરતા છેલ્લા પ્રશ્નનો બધાથી પહેલા જવાબ આપ્યો. સુંદર મજાનો છેલ્લો પ્રશ્ન કર્યો કે ભગવાન સ્વધામ ગયા ત્યારબાદ ધર્મ કોના શરણે ગયો. બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે વા ધર્મ વર્મણિ સ્વામ કાષ્ટાનુપેત. અને પછી કહ્યું ધર્મ કમ શરણં ગત. ધર્મ ગયો ક્યાં? કોના શરણમાં ગયો? તો ધર્મ કોના શરણે ગયો એ જાણવા કરતા વધારે જરૂર છે ધર્મ શું છે એ જાણવું.
એટલે શ્રીમદ ભાગવતજી એમ કહે કે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્યામ પ્રતિહિતાનામ યયાત્માનામ સંપ્રદત.